બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની અછત જોવા મળી રહી છે। વેપારીઓએ સરકારને પત્ર લખીને જાણ કરી છે। યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે। વાવણી સમયે ખાતર પૂરું પાડવાની માંગ, શિહોરી સહિતના સ્થળો પર ઘટ પૂરી કરવા રજૂઆત। એક સ્ટોર પર ખાતર આવતા ખેડૂતોની લાઈન લાગી છે। ફોન લાઈન પર કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી ગઈકાલે જ્યારે અમીરગઢ પંથકમાં ખાતરની તંગી જોવા મળી હતી, ત્યારે આજે કાંકરેજ પંથકમાં પણ યુરિયા ખાતરની ઘટને લઈને ખેડૂતો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અને શિહોરી સહિત કાંકરેજ તાલુકાના અલગ અલગ વિસ્તારોની અંદર યુરિયા ખાતરની ઘટ જોવા મળી રહી છે અને તમામ મંડળીઓ પર પૂરતા પ્રમાણમાં ખાતર રાખવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। અને એક જગ્યા પર ખાતર ઉતરતાની સાથે જ ખેડૂતોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। ખાસ કરીને યુરિયા ખાતર તો જે પ્રકારથી ખેડૂતોની લાંબી કતાર છે તે જોવા મળી રહી છે। કાંકરેજ પંથકમાં ખાતરની અછત વર્તાઈ છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં છે। વેપારીઓએ સરકારને પત્ર લખીને આ અંગે જાણ કરી છે। વડોદરાના એસએસજી હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વૃદ્ધ દર્દીએ પહેલા માળેથી પડતું મૂક્યું છે। ન્યૂ સર્જિકલ વોર્ડના પહેલા માળેથી મોતની છલાંગ લગાવી અકસ્માત બાદ ઈજાની લઈ રહ્યા છે સારવાર। આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દર્દીની હાલત ખૂબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે। તો આપઘાત પાછળનું કારણ શું છે, કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ દર્દીની હાલત ખૂબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે। રૂમની બારીમાંથી બહાર છલાંગ લગાવી છે પહેલા માળેથી। આ બાબતે પોલીસને જાણ કરાઈ છે અને પોલીસ તપાસ ચાલુ છે। એટલે એક્ઝેક્ટ કારણ ને બધું અમને હાલમાં ખ્યાલ નથી, પોલીસ તપાસમાં બહાર આવશે। અમદાવાદ જિલ્લાના ચાંગોદરના મોરૈયા ગામમાં ગુરુવાર મોડી સાંજે થયેલી હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। હેર સલૂનની દુકાનમાં કામ કરતા યુવકનો તેના જ ઘરની ગેલેરીમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો। ધંધાકીય અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। અમરનાથ જે છે એ મૂળ યુપીનો છે અને મોરૈયા આવ્યા બાદ એ રમેશની જે સલૂન હતી તેમાં કારીગર તરીકે કામ કરતો હતો। ત્યારબાદ છેલ્લા 3-4 મહિનાથી તેણે પોતાની અલગ સલૂન શરૂ કરેલી હતી, જેથી એ જ વિસ્તારમાં એણે બીજું સલૂન શરૂ કરેલું હોય, જેથી ધંધામાં બંનેનો કોમ્પિટિશન રહેતી હતી અને એ અનુસંધાને એ અદાવતમાં હત્યા થયેલાનું ખુલ્યું છે। અન્ય સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર મહાદેવ એપ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના કેસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે। ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ફ્રેન્ચાઇઝી આપનાર જયસિંહ શંકરાજી ચૌહાણ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો છે। મહાદેવ એપના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રકર પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ફ્રેન્ચાઇઝી જયસિંહ આપતો હતો। આરોપી ફ્લાઇટ નંબર EK541 મારફતે અમદાવાદથી દુબઈ જવા નીકળ્યો હતો। ઇમિગ્રેશન વિભાગ દ્વારા તેને અટકાવવામાં આવ્યો અને આરોપીને અટકાવી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવ્યો છે। સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડાની મોટી અસર જોવા મળી રહી છે। શનિવારની સાંજ ઝવેરીઓની સોના જેવી જોવા મળી। ભાવ ઘટાડા બાદ ગ્રાહકો ફરી સોનું ચાંદીની ખરીદી કરતા જોવા મળ્યા છે। લગ્ન સિઝન સાથે પ્રસંગ માટે સોનું ખરીદવા લોકો પહોંચ્યા છે। સોનાનો ભાવ 21 દિવસમાં 10,774 જેટલો ઘટી ગયો છે, જ્યારે ચાંદીમાં 50,000નો ઘટાડો થયો છે। જે રીતે ભાવનો ઉછાળો આવ્યો હતો એ પ્રમાણે 10થી 20% કરેક્શન બાધ્ય બનતું હોય, તેવા સંજોગોની અંદર ગોલ્ડ આપણને એવરેજ 1.15 સુધી આપણને જોવા નીચે મળી શકે અને ઉપર હું 1.5 થી 1.25 લાખ જોઉં છું। ચાંદી જોવા જઈએ તો આજે 1.50 ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે। એ આવનારા વર્ષે મને એવું લાગે છે કે 3 લાખ સુધીનો ભાવ તમને ચાંદીમાં જોવા મળી શકશે। એટલે કે ચાંદી ખરા અર્થમાં સોનું થાય એવો ભાસ મને લાગી રહ્યો છે।
એટલે મારો ઓપિનિયન એવો છે કે જે મિત્રોએ રોકાણ કરવું હોય તે સોના અને ચાંદીમાં પોતાની ક્ષમતા મુજબ અને પોતાની ધીરજ મુજબ તેઓ કામ કરી શકે છે. નહીં, હું અહીંયા અમદાવાદમાં જ રહું છું અને ભાવ ઘટાડાનો બેનિફિટ એ છે કે બિકોઝ ઓફ હવે અત્યારે મેરેજ સિઝન સ્ટાર્ટ થઈ તો બેનિફિટ થાય કે જેના ઘરમાં કંઈ બી નાનું ફંક્શન્સ હોય કે તો આફ્ટર દિવાળી ઇટ્સ અરાઉન્ડ ફ્રોમ 10,000 અરાઉન્ડ, તો ઇટ્સ ગુડ ફોર ધેમ. તો અત્યારે સારું છે કે જે ટેન્શન આવી ગયું તો એની કમ્પેરમાં સારું છે કે અત્યારે મળી ગયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા વિશેષ વ્યાખ્યાન પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 11 થી 14 નવેમ્બર દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું લોકાર્પણ થશે. સંઘની શતાબ્દી યાત્રા પર પ્રદર્શની યોજાશે, જેમાં દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ, દુર્લભ આઈકાર્ડ્સ અને આર્કાઇવ્સ સંઘના મહાનાયકોના વિચારોનું દ્રશ્યરૂપે પ્રદર્શન થશે. સંઘની સ્થાપનાથી આજ દિન સુધી પ્રેરણાસ્પદ પ્રસંગો, ભારતના રાષ્ટ્ર નિર્માણમાં સંઘના યોગદાન દ્રશ્ય દ્રાવ્ય પ્રદર્શન કરવામાં આવશે. 11 નવેમ્બરથી 14 નવેમ્બર આમ 4 દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે. કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે 11મી નવેમ્બરના દિવસે સાંજે 5:30 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદ્ઘાટન થશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લ્યો, હવે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે, જેને લઈ વિદ્યાર્થીઓ અત્યારથી મહેનત કરવામાં લાગી ગયા છે. મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ થઈ ગઈ છે. કામરેજ તાલુકાના જોકા ગામ નજીક ગુરુવારે સવારે 8:30 વાગ્યે 33 વર્ષીય સોનલ સોલંકી નામની મહિલા અધિકારી તેમના વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી. પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા આ બાબત ફાયરિંગના મામલામાં બદલાઈ ગઈ હતી. હાલ તેમની હાલત ગંભીર છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.